નમસ્કાર દર્શક મિત્રો। કહેવાય છે ને કે પાપનો ઘડો ગમે ત્યારે ફૂટે છે અને જ્યારે સત્તા ફાટીને ધુમાડે ગઈ હોય કે પછી સત્તાધીશો કાયદાને ઘોળીને પી ગયા હોય ત્યારે એવી યાદવાસ્થળી સર્જાય છે કે પાપ છાપરે ચઢીને પોકારે। સુરતમાં અત્યારે કંઈક આવું જ થઈ રહ્યું છે। સુરતનું નાસિરનગર ડિમોલિશન કૌભાંડ હવે માત્ર એક ગેરકાયદેસર ડિમોલિશનનો કિસ્સો નથી રહ્યો, પણ એ સુરતના સત્તાધીશો અને ભ્રષ્ટ અધિકારીઓ માટે ગળાનું હાડકું બની ગયું છે। આ કૌભાંડના ડાકલા હવે એવા વાગી રહ્યા છે જે સુરતના સત્તાવાળાઓની ઊંઘ હરામ કરી નાખશે। આ મામલે અત્યારે સૌથી મોટો સપાટો ગુજરાત હાઈકોર્ટે બોલાવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ આ આખા પ્રકરણમાં અત્યંત સજાગ છે અને સુરતના સત્તાધીશો તેમજ રાજ્ય સરકાર પર લાલઘૂમ છે। ગઈકાલે જ હાઈકોર્ટમાં નાસિરનગર કૌભાંડને લઈને એક અત્યંત મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણીમાં સત્તાધીશો પાસે કાયદાના કડક સવાલોના જવાબો નહોતા। પરિણામે સુરતના સત્તાવાળાઓ અને ગુજરાત સરકારે હાઈકોર્ટ પાસે એવું બહાનું કાઢ્યું જે સાંભળીને આખા ગુજરાતને આશ્ચર્ય થાય। તેમણે હાઈકોર્ટ પાસે વધુ સમય માંગતા કહ્યું કે હાલમાં સુરતમાં પૂરની સ્થિતિ છે, એટલે અમને સમય આપો। કેવી વિચિત્રતા છે! આ એ જ એસએમસી અને સત્તાધીશો છે જેઓ પૂરની સ્થિતિને કાબૂમાં લેવામાં પણ સાવ ફેલ ગયા છે અને એના વરવા દ્રશ્યો તો આખા ગુજરાતે હમણાં જ જોયા છે। પૂરના નામે પોતાની નિષ્ફળતા છુપાવનારા આ જ સત્તાધીશોએ હાઈકોર્ટ સામે પૂરનું બહાનું ધરીને 10 દિવસનો સમય માંગી લીધો છે, પણ આ સમય પૂરની કામગીરી માટે નથી મંગાયો। આ સમય તો હાઈકોર્ટના આકરા પ્રહારો અને ન્યાયના હથોડાનો સામનો કરતા પહેલા આ આખી માથાકૂટમાંથી કઈ રીતે હેમખેમ બહાર નીકળવું તેની ચોકઠા ગોઠવવાની તૈયારીઓ કરવા માટે મંગાયો છે। પરંતુ સત્તાધીશો એ નથી જાણતા કે આ વખતે ઘેરાવ ચારે બાજુથી થયો છે। એક તરફ હાઈકોર્ટની નારાજગી છે તો બીજી તરફ આ જ કેસમાં બલીનો બકરો બનાવાયેલા સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ પણ હવે આરપારની લડાઈના મૂડમાં આવીને બાયો ચડાવી છે। હાઈકોર્ટે જ્યારે કડક વલણ અપનાવ્યું ત્યારે એસએમસીએ સુજલ પ્રજાપતિને તાબડતોબ સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ હવે સુજલ પ્રજાપતિએ આ સસ્પેન્શન ઓર્ડરને સીધો હાઈકોર્ટમાં પડકાર્યો છે। એટલું જ નહીં, તેમણે હાઈકોર્ટ સમક્ષ એવા પાકા પુરાવા અને દસ્તાવેજો રજૂ કર્યા છે કે તેઓ પોતે સ્વેચ્છાએ ત્યાં નહોતા ગયા, પણ પોતાના ઉપલા અધિકારીઓના લેખિત મૌખિક આદેશથી ફરજના ભાગરૂપે જ ડિમોલિશન સાઇટ પર ગયા હતા। આનો સીધો અર્થ એ થયો કે હાઈકોર્ટની સાથોસાથ હવે સુજલ પ્રજાપતિ પણ સુરતના આકાઓ અને મોટા અધિકારીઓની ઊંઘ હરામ કરવાના મૂડમાં છે। જો સુજલ પ્રજાપતિના પુરાવા સાચા ઠરશે તો એસએમસીના કયા કયા મોટા માથાઓ જેલના સળિયા ગણશે એ જોવું રહ્યું। વાત અહીં જ પૂરી નથી થતી। સુરતના રાજકીય ગલિયારાઓમાં તો અત્યારે ભારે ગણગણાટ અને અફવાઓનું બજાર પણ ગરમ છે। ચર્ચા તો એવી પણ છે કે સુરત ભાજપના જ એક કદાવર નેતા આ આખા ફેક ડિમોલિશનમાં હાજર રહેલા અને તાજા આઈપીએસ બનેલા ડીસીપીની સંડોવણી કોઈપણ ભોગે સાબિત થાય એ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। હવે સવાલ એ થાય કે આ નેતાજી ડીસીપી પાછળ કેમ પડ્યા છે? તો એની પાછળ પણ એક જૂની અદાવત હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ એ જ ડીસીપી છે જેમણે એક સમયે આ નેતાજીના પરમ વહાલા અને ખાસ એવા એક નામચીન ખંડણીખોરને વિવિધ કેસ અંતર્ગત કાયદાનો પાઠ ભણાવવા માટે આખા નગરમાં ફેરવીને એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો। પોતાના ખાસ માણસનું આ અપમાન નેતાજી ભૂલ્યા નથી અને એટલે જ હવે આ તકનો લાભ લઈને ડીસીપીને આ કૌભાંડમાં ફિટ કરવા માટે પડદા પાછળની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે। ખેર, રાજકારણ અને વહીવટીતંત્રના આ ખેલમાં જનતા બધું જ જોઈ રહી છે। સત્તાનો અહંકાર જ્યારે કાયદાની મર્યાદાઓ ઓળંગી જાય ત્યારે અંદરોઅંદર આવી યાદવાસ્થળી થવી સ્વાભાવિક છે, પણ એક વાત 100% નક્કી છે, નાસિરનગર ડિમોલિશનનું આ ભૂત હવે આસાનીથી પીછો છોડવાનું નથી। આ કૌભાંડ સુરતના અનેક મોટા ગજાના નેતાઓ અને સંધી અધિકારીઓ માટે ગળાનું હાડકું બની ગયું છે, જે ન તો ગળી શકાય છે ન તો થૂંકી શકાય છે। આ બાબતે તમારું શું માનવું છે? શું હાઈકોર્ટ આ મામલે સુરતના અસલી ગુનેગારોને ખુલ્લા પાડશે? કમેન્ટ કરીને જરૂર જણાવશો।